જય વસરાજ બધાને વેલકમ બેક ટુ થ્રી સિસ્ટર્સ વ્લોગ। તો જો અમારી છોકરીઓ છે ને ગલુડિયાને જોવે છે, ઘડીએ ઘડીએ કહે કે લાવો તો ગલુડિયાને રોટલો નાખવો હતી। હાજી રોટલો નાખવા આવે ગલુડિયાને। તો ગલુડિયા મેં આવ્યા ને તે તું ઝીણકા ઝીણકા ડબમાં આવતા બારોબાર ન નીકળતા, એ રમવા માંડ્યા બારોબાર। કેવડા મોટા થઈ ગયા થોડાક દીમાં। છોકરીઓ ઘડીએ ઘડીએ જોવા આવે। હાલો તમે ગલુડિયાને જોવા આવીએ। ऐसी हमें जो तो हमारी किसुबेन आयुषीबेन मीठे 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 बंदूक मारा तो जो अमारे छोकरीने जवुं आवड़मान माताजीना मंदिरे दीवो पूरवा। तो जो मस्ती करवा मांडी बधी। तो चलो माताजी दीवो पूरी आवे पछी फरीथी आपणे व्लॉग कंटिन्यू करीशुं। तो अत्याરના સાંજના 5 વાગ્યા છે અને છોકરીઓને ભૂખ લાગી છે। તો નાસ્તામાં સેવ મમરા બનાવવા છે। તો થોડીક સેવ પાડી લઈએ, જેને સેવ ખાવી હશે તે સેવ ખાશે અને બાકી બનાવી લેશું સેવ મમરા। તો જો અમારી સેવ બનવા માંડી છે ઘરના ચણાના લોટની। તો હમણાં ફટાફટ સેવ બની જાય તો પછી સેવ તૈયાર થઈ જાય તો પછી મમરા વઘારી લઈએ અને છોકરીઓનો નાસ્તો તૈયાર થઈ જાય। તો સેવ તૈયાર થઈ ગઈ છે, હવે મમરા વઘારી લઈએ। મમરા પર વઘારવાની તૈયારી થઈ ગઈ છે। અમારી બેન વિડીયો ઉતારે કેમ કે ઘડીએ ઘડીએ છોકરીઓને ભૂખ લાગે। હમણાં વેકેશન છે તો ફૂલ એન્જોય કરે વેકેશન મામાના ઘરે। તો પછી રમે તો ભૂખે લાગે તો પછી કંઈક બનાવવું પડે।
મેં રાતના જ વિડીયો અપલોડ કરેલો, બટ અહીંયા નેટવર્ક પ્રોબ્લેમ છે તો વિડીયો અપલોડ કરી મૂકી દીધો હતો. તો સવારે જોઈએ ને તો યુટ્યુબવાળાએ વિડીયો ડિલીટ કરી નાખ્યો હતો. એ યુટ્યુબ ગાઈડલાઇનની ખિલાફ હોય ને એના કંઈક નિયમ હશે ને. પછી ફરીથી જે ભાગ ડિલીટ કરવાનો હતો એ ડિલીટ કરી અને પછી પાછો વિડીયો અપલોડ કર્યો છે અત્યારે. કેમ કે એમાં મેં છોકરીઓએ વિડીયો ઉતાર્યો હતો ને, તો બ્લેક એન્ડ વ્હાઇટ વિડીયો ઉતાર્યો હતો. તો મેં તો બ્લેક એન્ડ વ્હાઇટ કલરમાં પછી એ ભાગ ડિલીટ કરી નાખ્યો અને પછી પાછો ફરીથી વિડીયો એડિટિંગ કરી અને અત્યારે વિડીયો મૂકે છે. એમાં છોકરીઓ સેવ મમરા તૈયાર થઈ ગયા છે. અને આમ જોઈએ તો યુટ્યુબ સ્ટ્રાઇક તો ન કહેવાય, બટ વોર્નિંગ કહેવાય એવું એના કંઈક નિયમ હશે ને. સારું, હવે છોકરીઓ નાસ્તો કરી લઈ પછી આપણે ફરીથી બ્લોગમાં જોડાઈએ. ગીતા ફોઈ ઓલા ઝાડ ઉપર તો કેટલી સોકોલીઓ બેઠી જોવો તો. અને અત્યારે અંધારું થઈ ગયું છે અને જો વાછરા દાદી આરતી થાય છે. જય જય અમારા ઘરેથી જ સંભળાય. હવે આપણે ફરીથી મળીશું.